એમાં મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો અને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને આજે આપણે શું કામ કરવાનું છે? તો આજે આપણે વેફર પાડવાની છે બટેકાની. તો અત્યારમાં કેટલા 9 વાગી ગયા છે અને આપણે તૈયારી થઈ રહી છે બટેકાની વેફર પાડવાની. અને ચાલો તો આપણા ઋષિ દીદી અત્યારમાં વેફર પાડવા મીના છે અને મીનાક્ષી દીદી કામ કરીને ફ્રી થાય પછી આપણે હેલ્પ કરાવી દેશે. અને ચાલો તો બતાવું તમને આગળ છે વેફર. જો બટેકાની ચાલુ છે, પણ ચાલુ થઈ ગયું છે. અને આપણે કુલ બટેકા કેટલા છે ઋષિ? 3 મણ બટેકા લાવ્યા છે. 3 મણની વેફર પાડવાની છે. ઋષિની ફેવરિટ વેફર છે. કા ઋષિ? એટલે ફૂલ ફેવરિટ વેફર છે. અને ચાલો તો આપણું મિશન ચાલુ કરી દઈએ કે આજે 3 મણની વેફર પડી જાય. નું કામ તડામાર ચાલુ થઈ ગયું છે. અને અને તબિયત હવે સારી થઈ ગઈ એવું ગાઈસ તમને થોડુંક દેખાતું હશે. નો હારી તો તઈને સારું છે. જો અત્યારમાં વેફર પાડવાનું કામ થઈ ગયું છે ચાલુ. અને ઋષિતા દીદી બટેકા ચાલુ ઉસકાવે છે. અને આપણે એટલી બધી વેફર પાડી નાખી છે. ઋષિ દીદી એટલા બધા બટેટા ફિનિશ કરી નાખ્યા. થોડાક નાના છે વધ્યા છે. એવા 3 તપેલા છે. એટલા બધા બસ એટલી વેફર થઈ રહેશે તમારે? નહીં થાય તો અમે દુકાન મળે છે. બાલાજી વાળાની કૃપા છે. અમારે હાટું જ ખાવા જા મસ્ત. થોડાક બટેટા અમારા નાના આવી ગયા. નાના આવી ગયા. મોટા હોય ને તો મસ્ત મોટી પડે. જો આવા હોવા પડે એટલા મોટે ઓર મોટી બેન જેવા મોટા હોવા પડે. મોટી તું નાની છો? હા તો દેખાય ગઈ નાની દેખાય, મારા કરતા મોટી લાગે. એની તબિયત સારી થઈ ગઈ. જો તમે વેફર પાડવા એને વેફરનો એટલો આમ શું કહેવાય ઓલું છે ને હરાડી, વેફરની હરાડી એટલી હરાડી છે ને કે એની તબિયત સારી નથી ને તો એ ગાઈસ વેફર પાડવા હરાડી તમારે જોઈ છે. નહીં, કેટલા દિવસથી હિરણ બટેટા આવ્યા? 4 દિવસથી. બસ હવે આસ પાડવા હોય ને તો જ પાડવા છે. બાકી કાલથી હું નહીં પડાવી વેફર. હાલો પાડવી તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો પાડવી છે ને. મોટી બેન બટેટા વાહી થઈ ગઈ. મોટી બેન એટલે ઓસરી ધોરે પેલા ઓસરી પછી વેફર પડી. પેલા સફાઈ કરાવી ને પછી વેફર પાડવાનું કામ તો કરવું જ પડે ને વેફર ખાવી હોય તો. આમને તમારું ક્લીન કેમ રુચિબેનનું ક્લીન જોયું તમે ગાઈસ? અને જો કેટલી બધી ચાલુ કરવાની કામ તડામાર ચાલે છે ગાઈસ. વેફર ચાલો બધાય વેફર પાડો. ઓર્ડર આપો તમે મીનાક્ષી દીદી. એ બેન મારે ન જોતો. મીનાક્ષી દીદી નામ દેજો. કારી છે ખાવાના ઓર્ડર દેવો હોય તો. હા, ખાવાના ઓર્ડર દેવો હોય તો અમે તૈયાર છીએ. બાકી બનાવવાનો ઓર્ડર આઈ એમ સોરી ગાઈસ. મોટી બેન બનાવી દે. ટેન્શન તમારી મોટી બેન બેઠી છે એમ કેવું પડે તારે? હા, પણ ખાવા માટે હું બેઠી છું એમ તો કહું છું. સારું તો હવે વેફર પાડી અને બાફીને પછી અમે તમે પ્રોસેસ બતાવશું કે કેવી રીતના બાફવાના છે બટેકા. રેડી થઈ ગઈ છે અને હજી થોડીક આપણે બાકી છે. અને આપણે બાફવાનું પણ કામ ચાલુ કરી દીધું છે. અને અહીંયા આપણે બહાર ચૂલો છે ત્યાં બાફવા માટે રાખી દીધી છે વેફર. જો અહીંયા બફાય છે મસ્ત વેફર દેશી ચૂલા પર. અને આપણે શું કે ઓલું કરવાનું પણ કામ ચાલુ છે, સૂકવવાનું. અને જો આપણી વેફર સૂકવાઈ રહી છે. મમ્મી સૂકવે છે. એ મસ્ત વેફર પડી ગઈ છે. પડી નથી હોય જી. હું મીનાક્ષી દીદી ફાંકો મારજો પડી ગઈ એમ. મેને ફાંકા માર્યા નહીં તો તે જ કીધું કે વેફર પડી ગઈ છે. સુકાય એટલું વાર છે ખાલી. પછી તો મીનાક્ષી દીદી ફ્રાય કરીને દાબડિંગ યસ. પછી મીનાક્ષી દીદી દાબડ છે ફૂલે ફૂલ. અને ચાલો થોડુંક અધૂરું કામ છે એ કમ્પ્લીટ કરી નાખીએ. ફરપાડીથી ફાઇનલી આપણી રેડી થઈ ગઈ છે. અને આવી કંઈક સુકાઈને થઈ ગઈ છે આ. અને જો એટલી આ બધી સુકાય છે. અને આમ મેં સવારથી મસ્ત સૂકવેલી છે. અને આપણી વેફર થઈ ગઈ રેડી. કાલે આખો દિવસ પાડવા થઈ ગઈ. મેં 3 મણ જેવી વેફર પાડી એક દિવસમાં. અને આ જો આ બધી સુકાય અને રેડી થઈ ગઈ છે. પણ આજનું વેધર થોડુંક ખરાબ છે કેમ કે તડકો નથી નીકળ્યો હજી. અને તડકો ન નીકળે એના લીધે શું કે ફટાફટ સુકાય નહીં. બાકી ફાઇનલી આપણી વેફર રેડી થઈ ગઈ છે. અને હવે આપણે મીનાક્ષી દીદી શું બનાવવાનું છે? સાબુદાણા મમરી કેન, કોક સ્ટાર કેન, કોક શું કે કોક ગાંઠિયા કેન. હાલો ભાઈ કંઈક બનાવીને છે થોડુંક.
એ બનાવશું 1-2 દિવસ પછી, કેમ કે હવે થોડુંક હજી કામ આવી ગયું છે ને, તો કામ પૂરું કરી દઈએ પછી અમે બનાવીએ, અને પછી અમે તમને બતાવશું કેવી રીતનું બનાવી. અને આપણે મસ્ત મસ્ત વેફર રેડી થઈ ગઈ છે, ફેવરિટ વેફર. તો અત્યારમાં આપણા પ્રકાશભાઈ પેકિંગ કરી રહ્યા છે ઘીના, અને અત્યારનું ઘીનું પેકિંગ ચાલુ છે. એક કરી નાખ્યું અને એક અત્યારમાં ચાલુ છે થાય છે. અને ડીઆર પ્રકાશભાઈ આપને હેલ્પ કરે છે થયા, અને આ બધું લઈને બેસી ગયા. તો સાબુન બાબુ ને બધું ફેસ પેક ને બધા થેલા લઈને બેસી ગયા. અને ભાઈ હજી કેટલા પેકિંગ બાકી છે? 8-10 પેકિંગ બાકી છે. અને પ્રકાશભાઈ આપણું બહુ જોરદાર પેકિંગ કરે છે અત્યારમાં. કેટલા પેકિંગ થયા અત્યારે? 5 અને ચાલો તો અત્યારમાં આપણે પ્રોડક્ટનું કામ કમ્પ્લીટ કરી દઈએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.